રાજ્યમાં અસરકારક રીતે દારૂબંધીનો અમલ કરવા તેમજ બુટલેગરોના ફરતે કાયદાનો ગાળિયો મજબૂત બનાવવાની જોગવાઈઓ સાથે રાજ્ય સરકારે મહત્વનો વટહુકમ બહાર પાડ્યો છે। બીજી તરફ અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ સહિત રાજ્યભરમાં ચાલતા હુક્કાબારને બંધ કરાવવાના હેતુથી અને બીજો કાયદાકીય જોગવાઈમાં સુધારો કરતો વટહુકમ બહાર પાડવામાં આવ્યો છે। શહેરમાં ઘણી જગ્યાએ ખુલ્લેઆમ દારૂ મળતો હોવાથી દારૂ પીને ધમાલ કરનારાઓ આખરી સજાના રૂપે ગુજરાત રાજ્ય સરકારે નવો કાયદો ઘડી કાઢ્યો છે। આ કાયદો નશાબંધીના કાયદામાં સુધારો કરવામાં આવ્યો છે, જેમાં બુટલેગરને 10 વર્ષની કેદ અને 5 લાખ રૂપિયાના દંડની જોગવાઈ કરવામાં આવી છે, જ્યારે દારૂ પીને ધમાલ કરનારાને 3 વર્ષની સખત કેદનો હુકમ જાહેર કરવામાં આવ્યો છે, જેમાં હુક્કાબારના સંચાલકો સામે પણ લાલાંખ કરવામાં આવી છે। હુક્કાબારના સંચાલકે 3 વર્ષની કેદ અને ₹50,000 સુધીનો દંડ ફટકારવા વટહુકમ બહાર પાડવામાં આવ્યો છે, જ્યારે પોલીસ સામે પણ નિષ્ફળ કામગીરી સામે કડક પગલાં સહિત રાજ્યમાં હુક્કાબારમાં પ્રતિબંધ અને દારૂબંધી અસરકારક બનાવવાનો વટહુકમ રાજ્ય સરકાર દ્વારા બહાર પાડવામાં આવતા બુટલેગરો સહિત દારૂના વ્યસનકર્તાઓમાં ફફડાટ ફેલાયો છે। બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।